We all are confused. What is real and what is unjustified? Always remember, my dear, a truth never change. જે વસ્તુ ક્યારે પણ ના બદલાય એને સત્ય કહેવામાં આવે છે. જેમ કે આપણે સ્પષ્ટ ઉદાહરણ રૂપે સમજીએ, આપણે બધા જ લોકો દેહધારી છીએ. મનુષ્યના દેહમાં આપણે બધા જ લોકો છીએ. હવે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આપણે બધા જ લોકોને જરૂર પડવાની છે શ્વાસની. મનુષ્ય દેહ શ્વાસ વગર ના જીવી શકે. આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે ખોરાકની જરૂર પડવાની છે. આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણા બધા જ લોકોને છે એ સૂવાની જરૂર પડવાની છે, ઊંઘની જરૂર પડવાની છે. એવું એક અવસ્થા માટે હોઈ શકે કે તમે યોગ સાધનાની મદદથી તમે એ સિદ્ધિ મેળવી લો કે તમારે સૂવાની જરૂર ના પડે, તમે સમાધિમાં વયા જાઓ. બાકી સામાન્ય માણસો માટે અને જે કાંઈ પણ યોગી નથી, જે કાંઈ પણ પોતાના જીવનમાં છે યોગને એક્સેપ્ટ કરવા નથી માગતા, જે કાંઈ પણ મલ્ટિપલ રીતે જે યોગમાં જેટલી પણ બધી વિધિ બતાવવામાં આવી છે કે જેના લીધે તમે તમારું હૃદય છે એ પણ સ્ટોપ કરી શકો છો, તમારા શ્વાસનો લય છે એ પણ સ્ટોપ કરી શકો છો, તમે તમારી ભૂખને પણ મારી શકો છો. પરંતુ જ્યારે એવરેજ, જ્યારે આપણા બધા જ લોકોની વાત થતી હોય ત્યારે એ સમજી લેવું વધારે જરૂરી છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ બધી જ વસ્તુની જરૂર પડવાની જ છે કે જે પ્રકૃતિમાં છે. અને મનુષ્ય દેહ છે એ પ્રકૃતિને આધીન છે, પ્રકૃતિનો ગુલામ છે, પ્રકૃતિને ડિપેન્ડન્ટ છે. જ્યાં સુધી છે ત્યાં સુધી બધી જ વસ્તુની જરૂર પડવાની છે કે જે પ્રકૃતિમાં છે. આપણે પ્રકૃતિને ના બદલી શકીએ એ વસ્તુ છે, અસંભવ છે. તમે 1000 વર્ષ પહેલા વયા જાઓ, 1000 વર્ષ પહેલા વયા જાઓ કે 1000 વર્ષ પાછળ વયા જાઓ, જેવી રીતે સાયકલ ચાલે છે, જેવી રીતે શ્વાસની જરૂર પડે છે, જેવી રીતે ખોરાકની જરૂર પડે છે, જેવી રીતે ઊંઘની જરૂર પડે છે, એવી જ રીતે બધી વસ્તુ ચાલતી જ આવવાની છે. આપણે કોઈ પણ બેસ્ટ ક્વોલિટીની કોઈ પણ પ્રોડક્ટ લઈએ, કોઈ પણ બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ લઈએ તો એમાં એક બુકલેટ આવે. બુકલેટ મહત્વની હોય છે કે એમાં તમે કેવી રીતે યુઝ કરી શકો છો એ સ્પષ્ટ રૂપે એમાં બતાવેલું હોય. યુ કેન બાય અ મોર ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ, યુ કેન એક્સપિરિયન્સ ધ મચ બેટર, મોર બેટર દેન પ્રીવિયસ. તમે જેટલી પણ શ્રેષ્ઠ દરજ્જાની વસ્તુ લો એટલો તમે વધારે સારો છે અને વધારે સટીકતાથી એનો એક્સપિરિયન્સ કરી શકો છો કે જે તમને સેટિસ્ફાઈ ફીલ કરાવે. હવે વાત સમજી લેવી એ પણ આપણે જરૂરી છે કે જ્યાં સુધી મનુષ્ય દેહ છે ત્યાં સુધી તો પ્રકૃતિની જરૂર પડવાની જ છે. એવી વસ્તુ નથી કે જે કોઈ પણ વસ્તુ ઇન્ડિફાઈ નથી થઈ, એનો મતલબ એક્ઝિસ્ટ નથી કરતી. હવે વાત સપોઝ કે માની લઈએ કે ગ્રેવિટીનો નિયમ છે, જ્યાં સુધી ગ્રેવિટીના નિયમને છે ખોજવામાં નહોતો આવ્યો એ પહેલાં શું એક્ઝિસ્ટ નહોતો કરતો? એક્ઝિસ્ટ કરતો જ તો, પરંતુ આપણે સુધી એને ખોજી નતા શક્યા. એ વાત સ્પષ્ટ રૂપ છે. એનો મતલબ જે કંઈ પણ વસ્તુ એક્ઝિસ્ટ નથી કરતી છતાં છે ખરી, પરંતુ આપણે છે તેના સુધી પહોંચી નથી શક્યા. ઘણી બધી એવી વસ્તુ છે કે સાયન્સ ત્યાં સુધી પહોંચી નથી શકી, પરંતુ ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે નથી ખોજેલી, મને આપણા દેશે નથી ખોજેલી, છતાં ઘણી બધી વસ્તુ છે એક્ઝિસ્ટ કરે છે. જેમ કે એઆઈની તમે વાત કરી લો, આપણા દેશે એની સંશોધન નથી કરી, એની ખોજ નથી કરી, છતાં એક્ઝિસ્ટ તો કરે છે ને. એક્ઝિસ્ટ કરવાની બાકી હતી, એને શોધવાની બાકી હતી. વસ્તુ એક્ઝિસ્ટ તો કરતી જ થી, સંભાવના તો હતી જ. રાઇટ બ્રધર્સે છે વિમાન બનાવ્યું, હવાઈ યંત્ર બનાવ્યું, એ પહેલાં એના નિયમો તો બધા કામ કરતા હતા, પરંતુ જ્યારે અપાર મહેનતથી એને વાસ્તવિક દુનિયામાં લઈ આવ્યા પછી તેનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવામાં આવ્યો. આપણા દેશમાં જ્ઞાન પડેલું છે, આપણા દેશમાં ઉપનિષદો અને વેદાંત પડેલા છે, અને આ ઉપનિષદો અને વેદાંત છે એવી બધી બુકલેટ છે કે જે કંઈ પણ વ્યક્તિત્વ છે આને એક્સેપ્ટ કરે છે એ ટોપ ઓફ ધ લાઇન સુધી વહી જાય છે. હું તમને એવા ઘણા બધા વૈજ્ઞાનિકોનું નામ દઉં કે એ બધા જ વૈજ્ઞાનિકોએ છે પોતાના જીવનમાં છે ઉપનિષદ અને વેદાંતને છે એક્સેપ્ટ કર્યું હતું, પોતાના જીવનમાં ટ્રુથનો, સત્યનો માર્ગ એક્સેપ્ટ કર્યો હતો, અને એ બધા જ લોકો કઈ લય સુધી ગયા છે, કઈ પીક ઉપર ગયા છે. તમે ખાલી નામ સાંભળો છો તો જ તમને પ્રશ્ન થશે કે શું આ બધા લોકો પણ ઉપનિષદો અને વેદાંતો વાંચતા? હા, સત્ય રૂપે અને સ્પષ્ટ રૂપે વાંચતા. એવું બની શકે કે એને પોતાના જીવનમાં નિયમ ફોલો કરવામાં છે 19-20ના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હોય, પરંતુ એ મજબૂત બાહોબળ કે જે પોતાના જીવનમાં વીરત્વ લઈ આવ્યા, પોતાના જીવનમાં જે ખંત લઈ આવ્યા, પોતાના જીવનમાં જે સટીકતા, જે ક્રિસ્ટલ ક્લિયરિટી વિચારમાં લઈ આવ્યા, એમાં વેદાંત અને ઉપનિષદનો બહુ મોટો ફાળો છે. એ પછી નિકોલા ટેસ્લા હોય, ઓપન આર્મર હોય, એ પછી એલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય, જુલિયન રોબર્ટ્સ હોય, મેર હોય, નામનું લિસ્ટ ઘણું બધું મોટું છે. પરંતુ પરંપરા અહીંયાથી જ આવી છે કે ઉપનિષદ અને વેદાંત જ્યાં સુધી આપણે બધા જ લોકો આપણા જ દેશના, આપણે જ રચેલા ઉપનિષદ અને વેદાંતથી ભાગ્ય કરશું ત્યાં સુધી ક્યાં સુધી કામ બનશે, ત્યાં સુધી ક્યાં સુધી વાત બનશે. આપણી બેસ્ટ ક્વોલિટીની બુકલેટ છે ને એ ગીતા, ભગવદ્ ગીતા, ઉપનિષદ અને વેદાંત છે. એનાથી દૂર જેટલા જશું એટલી
હદ સુધી છે આપણે જીવનથી નીચે પડશું. અને જેટલા પણ લોકોને પીક ઉપર પહોંચવું છે, ટોચ ઉપર પહોંચવું છે, એક વખત આનો સહારો લઈ લો. માઇન્ડ બ્લોઈંગ માય ડિયર. સત્ય ક્યારેય બદલતું નથી, ટ્રુથ ક્યારેય બદલતું નથી. સ્પષ્ટ રૂપે સમજી લે કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે તો એ ક્યારેય બદલાશે નહીં, એ ક્યારેય નથી બદલતો. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તમને શ્વાસની જરૂર પડવાની છે. શું આ વાક્ય બદલે છે? ક્યારેય નથી બદલતું. તમારો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ખોરાકની જરૂર પડવાની છે. શું આને તમે ખોટું સાબિત કરી શકો? નહીં. આને સત્ય કહેવામાં આવે છે. ગ્રેવિટીનો નિયમ છે, સત્ય છે. શું આને તમે બદલી શકો છો? ના બદલી શકો. અસંભવ વાત હશે. એવી જ રીતે જીવનની બુકલેટ છે ને, ઉપનિષદ અને વેદાંત છે, જેટલા પણ સ્વીકાર કરશે એ ટોચ સુધી જશે. અત્યારે નહીં તો આવતા જન્મમાં સ્વીકાર તો કરવો જ જોશે. ભાગવાનો કોઈ માર્ગ જ નથી. લંબે ઉલ્ટે રાસ્તો પર ક્યો મુझे खोजते गाते हो, रुको साफ देखो भीतर बोलो किसे तुम पाते हो. વાત સિમ્પલ છે અને સરળ છે. જે પરમની ચેષ્ટા કરશે, બેસ્ટની ચેષ્ટા કરશે અને બેસ્ટ મળશે. અને જે કંઈ પણ પરમ નથી, જે ભ્રમની ચેષ્ટા કરશે એને ભ્રમ જ મળશે. કોઈ પણ વસ્તુ છે ને એનો મતલબ એવો નથી કે એડજસ્ટ નથી કરતી. અને જ્યાં સુધી આપણે ઉપનિષદ અને વેદાંતને સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી નબળું ઢીલું જીવન જ રહેશે. જીવન પૂરું થાય પછી આપને એમ થાય કે જીવનમાં કશું કર્યું જ નથી. એનો કરતાં વીરની માફક છાતી ખોલીને સત્યને સ્વીકાર કરીએ, એના માર્ગ ઉપર આગળ વધીએ.